સુરત શ્રી સ્વામિનારાયણ મંદિર રુસ્તમબાગ મંદિરના મહંત ન્યાલ કરણદાસજી માર્ગદર્શન હેઠળ સમસ્ત સ્વામિનારાયણ સાધુ સંતો અને ટ્રસ્ટીગણ દ્વારા ઐતિહાસિક સૌ પ્રથમ વખત રુસ્તમબાગ ખાતે દિવ્ય ભવ્ય હીરના હિંડોળા ઉત્સવનો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન પ્રારંભ કરાયો છે, જેમાં હીરના હિંડોળા બનાવવામાં 1 ટન હીરના દોરા, 300 ઘન ફૂટ લાકડું, 3000 મીટર કાપડ, 1 મણ ટાંચણી, 1 મણ ખીલી, 250 તોરણ તેમજ 1,60,000 હીરના દોરા ચોકડી કરવામાં આવી છે। સાથે સાથે 50 હિંડોળામાં પ્રભુજી ઝૂલતા દર્શન, હિમાલય દર્શન તેમજ બારણાના હિંડોળામાં ઝૂલતા શ્રીહરિના દર્શન ખાસ આકર્ષણનું કેન્દ્ર સૌ પ્રથમ વખત બનાવવામાં આવ્યું છે, જેનું સાધુ સંતો અને મહંતોની ઉપસ્થિતિ વચ્ચે મંદિરમાં આજે ઉદ્ઘાટન કરીને ખુલ્લું મુકાયું છે, જેમાં લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ હિંડોળા દર્શન કરીને ધન્યતા અનુભવશે। સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુએ જણાવ્યું હતું કે આ પવિત્ર શ્રાવણ માસમાં અનોખા હિંડોળાના દર્શન કરવા લોકોને હાથ અપીલ કરવામાં આવી છે। આજે એક દિવ્ય હિંડોળાના દર્શન કઈ રીતનું આખું આયોજન હતું? સર્વે હરિભક્તો તથા ધર્મ પ્રેમીજનોને ભાવથી જય સ્વામિનારાયણ। સુરત ખાતે ભગવાન સ્વામિનારાયણના ચરણથી અંકિત એવી મહાપ્રસાદિત ભૂમિ રુસ્તમબાગ મંદિર મધ્યે દિવ્ય ભવ્ય એક હીરના હિંડોળા જે સુરતની અંદર સૌ પ્રથમવાર આપ સૌને દર્શન થશે। જૂના જમાનાનું દોરીની ગૂંથણીની લગભગ 1,60,000 જેટલી ચોકડીઓ ભરી સરસ મજાનું આખું મંદિર હીરના દોરાથી શણગારવામાં આવ્યું છે। 50થી પણ વધારે હિંડોળાઓની અંદર જુદા જુદા સ્વરૂપે ભગવાન ઝૂલી અને દિવ્ય દર્શન આપી રહ્યા છે। સાથે સાથે દિવ્ય આયોજનો હાથ મૂકો અને ભગવાનના દિવ્ય અભિષેકનો લાભ મળે એવા પણ દિવ્ય લાભ મળી રહ્યો છે। સાથે સાથે ડ્રાયફ્રૂટ આદિ નિત્ય નવીન કલાત્મક હિંડોળાના પણ દિવ્ય દર્શન લગભગ 200થી પણ વધારે સ્વયંસેવકોએ સાથે મળી અને લગભગ 17 જેટલા દિવસોની અંદર રાત્રિ દિવસ ખૂબ મહેનત કરી આ હિંડોળા તૈયાર કર્યા છે। ખરેખર એકવાર જરૂર દર્શન કરવા જેવા, માણવા જેવાના અલૌકિક લાવો લેવા જેવા આ હિંડોળા છે। એકવાર પણ જે વ્યક્તિ આના દર્શન કરશે તે ધન્ય ભાગી થશે અને અંતકાળે પણ આ દર્શન જેને યાદ આવશે એને ભગવાન સ્વામિનારાયણ વિમાન લઈને તેડવા આવે એવું એમનું વચન છે। કેટલા લોકો અંદાજે આમાં જોડાયા? લગભગ 200થી વધારે પુરુષ હરિભક્તો અને 150થી વધારે મહિલા હરિભક્તોની આ હિંડોળાની પાછળ મહેનત છે અને રોજના હજારોની સંખ્યામાં હરિભક્તો આ દર્શનનો લાભ લેશે। આખો મહિનો શ્રાવણ મહિનો આ હિંડોળા ચાલશે અમાસ સુધી। દરરોજ સવારે 7:30થી બપોરે 12 અને સાંજે 4થી કરીને રાત્રિના 9 વાગ્યા સુધી આ દર્શન ખુલ્લા રહેશે। અમારી ગણતરી મુજબ લાખો ભક્તજનો આ 1 મહિના દરમિયાન આ દર્શનનો લાભ લેશે। તો અમારી સર્વે સુરત શહેર તેમજ આજુબાજુ અને દૂર દૂરના ભક્તો પણ અહીંયા બસો લઈને પધારવાના છે। તો સુરતના ખાસ દરેક હરિભક્તોને અને આજુબાજુના હરિભક્તોને અમારી નમ્ર અપીલ છે અને વિનંતી છે કે એકવાર તો જરૂર આ દિવ્ય દર્શનનો લાભ લેવા પધારે।